આજે મારો ભાણો છે મારી જોડે અને હું એને ગાડી શીખવાડવાનો છું. એને બિલકુલ ગાડી આવડતી નથી. તો ચિરાગ, તને ગાડી આવડે છે? ના, બિલકુલ નહીં. ક્યારે ચલાવેલી છે તે ગાડી? તો એને એકદમ ઝીરો નોલેજ છે ગાડીનું. હવે આપણે એને ગાડી એકદમ ઝીરોથી શીખવાડવાની છે. તો ચલો ચિરાગ, હવે હું તને બધું બેઝિક સમજાવું, એ બધામાં તારે ધ્યાન આપવાનું છે, બરાબર? અને હું તને શીખવાડું પછી ગાડી તારે ચલાવવાની છે, બરાબર? તો શરૂઆતમાં આપણે બેઝિકમાં આજનો દિવસ માટે આપણે ખાલી ફર્સ્ટ ગિયરમાં કેવી રીતે ઉપાડવાની હોય, ગાડીની સિસ્ટમ કેવી રીતે વર્ક કરે છે, એક્સિલેટર શું કહેવાય, બ્રેક શું કહેવાય, ક્લચનું વર્કિંગ પોઈન્ટ કેવી રીતે હોય, સ્ટેરિંગ કંટ્રોલિંગ છે, અને અંદરના જે બધા ફ્યુચર છે એ હું તને આજે બધું સમજાવીશ. પછી તને કાલથી ગાડી પ્રોપર ચલાવતા શીખવાડીશ. અને આજે ખાલી આપણે ફર્સ્ટ ગિયરમાં ચલાવીશું. ઓકે? પગમાં જે પહેલું છે ને એક્સિલેટર છે. આ પગમાં રેસ કહીએ ને આપણે એક્ટિવા કે બાઇકમાં, આને રેસ કહેવાય. ગાડીમાં એ પગમાં હોય એટલે આપણે ધ્યાન રાખવાનું કે બહુ સેન્સિટિવ હોય, તો આપણે આવી રીતે થોડું થોડું તારે આપવાનું રહેશે. કોઈ દિવસ આમ ફૂલ નહીં દબાઈ દેવાનું. ઓકે? આ બ્રેક છે. આપણો જમણો પગ બંને બાજુ યુઝ થશે. બ્રેકની જરૂર પડે તો એક્સિલેટરથી ઉપાડીને આપણે આવી રીતે બ્રેક ઉપર લાવવાનું હોય. એક્સિલેટરની જરૂર પડે તો એક્સિલેટર ઉપર. આ ક્લચ છે. આપણો ડાબો પગ હંમેશા આવી રીતે ક્લચ ઉપર જ રાખવાનો હોય. જ્યારે જરૂર પડે ત્યારે ક્લચ આવી રીતે આખો આપણે દબાવવો પડે. તો ક્લચ ક્યારે ક્યારે દબાવવાનું આવશે? તો પહેલા બીજા ગિયરમાં આપણે જ્યારે બ્રેક મારીએ ને તો ક્લચ દબાઈને બ્રેક મારવાનું આવશે. પછી આ ગિયર છે, ગિયર ચેન્જ કરતી વખતે આપણે ક્લચ દબાઈને ગિયર ચેન્જ કરવાનું આવશે. તો આ પગને તારે અહીંથી હલાવવા નહીં, આવી રીતે ક્લચ ઉપર જ મૂકી રાખવાનું. જ્યારે જ્યારે હું તને ક્લચ દબાવવાનું કહું ને એટલે ક્લચ આવી રીતે આખો દબાવવાનો. પછી છોડવાનું કહું એટલે નોર્મલી આવી રીતે ધીમે ધીમે શાંતિથી છોડવાનો. ક્લચ કોઈ દિવસ આમ ડાયરેક્ટ નહીં છોડી દેવાનો, નહીંતર તરત ગાડી ઝટકો મારી બંધ થઈ જશે. ઓકે? પછી જો ચિરાગ, આ ગિયર છે. હવે ગિયર આપણે કેવી રીતે પાડવાનું થશે? તો પહેલા પગ ક્લચમાં આખો દબાવવાનો આવી રીતે. બરાબર. હવે આ ગિયરનો મેપ છે બેટા. હવે અત્યારે જે આપણી ગાડી છે ને એ ન્યુટ્રલ ઉપર છે. પછી આપણે શરૂઆતમાં સ્ટાર્ટ કરીને ક્લચ દબાઈને ચાલુ કરવાની ગાડી. પછી પહેલો ગિયર કરીને આપણે ગાડીને આગળ લઈ જવાનું આવશે. તો પહેલો કેવી રીતે પડશે? તો જો ન્યુટ્રલથી અહીંયા છીએ આપણે, લેફ્ટ સાઈડ ઉપર કરીએ એટલે કયો ગિયર થયો? પહેલો ગિયર. હવે પહેલામાંથી આપણે બીજો ડાયરેક્ટ કરવો હોય ને તો ત્યારે આપણે હાથની પોઝિશન આવી રીતે રાખવાની, વજન થોડું લેફ્ટ સાઈડ રાખવાનું, અને ત્યાંથી બે સ્ટેપમાં નીચે ખેંચી લઈશું ને એટલે ડાયરેક્ટ આપણો બીજો ગિયર આવી જશે, સેકન્ડ ગિયર. ઓકે? પછી સેકન્ડ ગિયરમાં એક સ્ટેપ ઉપર ધીમેથી ધક્કો મારી દઈશું એટલે ક્યાં આવી જઈશું? ન્યુટ્રલ ઉપર. ઓકે? ન્યુટ્રલ થી ઉપર સીધું કરીએ એટલે થર્ડ ગિયર. ઓકે? પાછું એક સ્ટેપ નીચે લઈએ એટલે પાછા આપણે ક્યાં આવી જઈશું? વચ્ચે એટલે કે ન્યુટ્રલમાં. ઓકે? ન્યુટ્રલ થી સીધું નીચે કરીએ એટલે કયો ગિયર થઈ જાય? ચોથો ગિયર, ફોર્થ ગિયર. ઓકે? પાછું એક સ્ટેપ ઉપર કરીએ એટલે પાછા આપણે ન્યુટ્રલમાં આવી જઈએ. ફિફ્થ કરવાનું થાય કદાચ પાંચમો ગિયર, તો રાઈટ કરીને આવી રીતે ઉપર કરીએ તો પાંચમો ગિયર થઈ જાય. અને પાછું એક સ્ટેપ નીચે લાવીએ એટલે પાછા આપણે ક્યાં આવી જઈએ? ન્યુટ્રલ ઉપર. રિવર્સ ગિયરની જરૂર પડે ત્યારે ન્યુટ્રલથી રાઈટ કરી નીચે કરી આવી રીતે એટલે રિવર્સ ગિયર થઈ જાય. આપણી ગાડીમાં કેમેરો છે એટલે કેમેરામાં બતાવશે તને. ઓકે? પાછું એક સ્ટેપ ધીમેથી ઉપર કરીએ એટલે પાછા આપણે ક્યાં આવી જઈએ? ન્યુટ્રલ ઉપર. આ સ્ટેરિંગ છે બેટા. સ્ટેરિંગ બી આપણું પાવર સ્ટેરિંગ હોય ને તો આપણે ધ્યાન રાખવાનું છે કે જેમ જેમ વળાંકની જરૂર હોય ને એટલું સ્ટેરિંગ આપણે વળાવવું પડે ટર્નના હિસાબથી. અને જેમ જેમ આપણો ટર્ન સીધો થાય એટલું સ્ટેરિંગ આપણે સીધું કરવું પડે. તો ધારો કે રાઈટ ટર્ન હોય તો જરૂર પડે એટલું આવી રીતે રાઈટ સાઈડ ટર્નના હિસાબથી વળાવવાનું તારે. ઓકે? પછી જેમ જેમ ટર્ન સીધો થાય એમ સ્ટેરિંગ આ પોઝિશનમાં સીધું લાવવાનું. ઓકે? એવી રીતે લેફ્ટ સાઈડ ટર્ન હોય તો જરૂર પડે એટલું લેફ્ટ સાઈડ આવી રીતે વાળવાનું. ઓકે? અને જેમ જેમ આપણો ટર્ન સીધો થાય એમ સ્ટેરિંગ આપણે સીધું કરવાનું. ઓકે? પછી અમુક ટર્ન છે ને ચિરાગ એવા પણ આવશે કે યુ ટર્ન મારવાનું હોય કે શોર્ટ ટર્ન હોય, તો એવા ટાઈમે આપણે થોડું વધારે સ્ટેરિંગ વાળવું પડે અને થોડું સ્પીડમાં વાળવું પડે. પછી એવા ટાઈમે જો આપણે આવી રીતે થોડું થોડું આમ વાળીએ ને કે આમ તો ના ચાલે, આપણો ટર્ન ખોટો થઈ જશે. તો સ્પીડમાં વળાવવા માટે કેવી રીતે વળાવીશું? તો જો આપણા બંને હાથની પોઝિશન આવી રીતે રાખવાની સામ સામે. પછી રાઈટ ટર્ન મારવાનું આવે ને એટલે આવી રીતે હાથ ફરાવવાનો. પછી જેવો જમણો હાથ આટલે આવે અહીંથી છોડીને ઉપર લઈ લેવાનું, આ હાથ સામે લઈ લેવાનું. હવે એ જ વસ્તુ આપણે ફટાફટ કરવું છે તો આવી રીતે.
આવી રીતે જો ફૂલ થઈ ગઈ. એવી રીતે લેફ્ટ સાઈડ આપણે સ્ટેરિંગ ફટાફટ વાળવું હોય ને સ્પીડમાં, તો જો આવી રીતે બંને હાથની પોઝિશન રાખવાની. આ બાજુ ફૂલ છે અત્યારે, હવે આવી રીતે હાથ ફરાવવાનો. જેવો જમણો હાથ અહીંયા આવે અહીંથી છોડીને ઉપર લઈ દેવાનો, આનો હાથ સામે લઈ દેવાનો. એ જ વસ્તુ ફટાફટ કરવું હોય તો આવી રીતે. ઓકે, આવી રીતે આપણે હાથ ફરવો જોઈએ સ્ટેરિંગ ઉપર. ઓકે, આમ લોક ના થઈ જવો જોઈએ કે આમ થોડું થોડું ના ફરવું જોઈએ એવા ટાઈમે. પડી ખબર છે? પછી જો બેટા આ છે ને અહીંયા આ ઇન્ડિકેટર છે, સાઈડ સિગ્નલ માટે હોય. રાઈટ માટે નીચે કરીશું એટલે જો રાઈટ સાઈડ નું સાઈડ સિગ્નલ ચાલુ થશે. ઓકે, આમ કરવાથી ઉપર ક્રોસમાં કરીશું તો લેફ્ટ સાઈડ નું થશે. ઓકે, પછી એની ઉપર જે સ્વિચ છે ને એ લાઈટ માટે છે. એક સ્ટેપ આપણે ઉપર કરીશું તો મીટરની લાઈટ ચાલુ થાય. ઓકે, એનાથી એક સ્ટેપ ઉપર કરીશું એટલે મેન આપણી આગળની હેડલાઇટ ચાલુ થઈ જાય. રાત્રે આપણે ડ્રાઇવિંગ કરવું હોય ને લાઈટ ચાલુ કરવામાં, પછી આને 2 સ્ટેપમાં નીચે કરી દઈશું એટલે લાઈટ આપણી બંધ થઈ જશે. ઓકે, પછી જો એ ઇન્ડિકેટર છે ને આપણે ડીપર મારવા માટે બી યુઝ થાય. રાત્રે આપણે હાઈવે ઉપર ગાડી ચલાવતા હોઈએ અને કોઈ ગાડીની આપણે ઓવરટેક કરવી હોય તો આપણે ડીપર મારીએ છીએ. તો જો એ કેવી રીતે મારવાનું, તો આપણા હાથ આવી રીતે રાખવાનો, ફિંગર વડે આવી રીતે નીચેથી પકડીને આમ 2 સ્ટેપ ઉપર કરીએ એટલે આપણી આગળની લાઈટ ચાલુ બંધ થશે. આવું કરવાથી આપણને સામેવાળી ગાડી સાઈડ આપી દેશે. ઓકે, પડી ખબર આટલું વસ્તુ? પછી જો ચિરાગ, જ્યારે બી આપણે ગાડી સ્ટાર્ટ કરીએ ને તો એની પહેલા આપણે હંમેશા 5 વસ્તુ ચેક કરીને બેસવું પડે કે પહેલા તો આપણે ગાડી ચલાવવા માટે રેડી છે કે નહીં. ઓકે, તો પહેલું આપણે ચેક કરી લેવાનું સીટની પોઝિશન. તો જો સીટના નીચે અહીંયા તું હાથ મૂકીશ ને એટલે નીચે એક સળિયો હોય, બરાબર? એક હાથમાં સ્ટીરિંગ પકડવાનું તારે અને સળિયો ઉપર કરીને સીટને પુશ કરીશું ને એટલે જો સીટ આવી રીતે આગળ પાછળ એડજસ્ટ થશે. તો આપણી સીટ કેટલી હોવી જોઈએ, તો આપણે પગમાં ક્લચ દબાઈને ચેક કરી લેવાનું કે છેક સુધી પગ પહોંચાય છે કે નહીં, બેસવામાં કમ્ફર્ટેબલ છે કે નહીં, બરાબર? પછી બીજું સીટ બેલ્ટ બાંધી લેવાનું. જો અહીંયા પટ્ટો છે, પટ્ટાને આવી રીતે ખેંચીને બહાર લાવવાનું અને આ હુક પકડીને હુકને અહીંયા આવી રીતે ભરાઈ દેવાનું. જમણો હાથ આવી રીતે બેલ્ટની અંદર આવશે. ઓકે, પછી ત્રીજું આવશે હેન્ડ બ્રેક. તો હેન્ડ બ્રેક શા માટે આવે, તો ગાડી જ્યારે આપણે પાર્કિંગમાં મૂકીએ ત્યારે આપણે આને ઉપર ખેંચીશું એટલે આપણી ગાડી લોક થઈ જશે. જ્યાં હશે ત્યાંની ત્યાં રહેશે, આગળ પાછળ નહીં થાય. પછી જ્યારે ગાડી આપણે ચલાવવાનું થાય ને એની પહેલા આપણે બેટા આને નીચે કરવું પડે એટલે કે અનલોક કરવું પડે. તો અનલોક કરવા માટે શું કરવાનું, નીચેથી થોડું અદ્ધર ખેંચવાનું, બટન દબાવવાનું અને નીચે કરી દેવાનું. આ નીચે કરીએ એટલે પગની બ્રેક મારેલી રાખવાની. કદાચ આપણી ગાડી ઢાળમાં કે ક્યાંય પડી હોય અને હેન્ડ બ્રેક નીચે કરીએ ને તો આગળ પાછળ રગડી ના જાય. જ્યારે લોક કરવાનું થાય ને ચિરાગ, અહીંયા જ્યારે લોક કરવાનું થાય ને ત્યારે બટન નહીં દબાવવાનું, ત્યારે આવી રીતે ડાયરેક્ટ ખેંચવાનું લોક કરવા માટે. પણ અનલોક કરવા માટે શું કરવાનું, અદ્ધર ખેંચવાનું, બટન દબાવવાનું, પછી નીચે કરવાનું. જો હું એમને ખાલી બટન દબાવીશ તો નહીં થાય, અદ્ધર ખેંચીને બટન દબાવીશ તો જ થશે. ઓકે, પછી ચોથું છે ગિયર ન્યુટ્રલ ચેક કરી લેવાનું. કદાચ આપણી ગાડી આવી રીતે ગિયરમાં હોય તો આપણે ગાડી સ્ટાર્ટ કરતા પહેલા આવી રીતે સેન્ટરમાં એટલે કે ન્યુટ્રલ ઉપર લઈ દેવું પડે. હવે ન્યુટ્રલમાં છે કે નહીં એ ચેક કરવા માટે આપણે શું કરીશું, તો આ જે લાઈન છે ને આખી લાઈન આપણી ન્યુટ્રલની લાઈન કહેવાય. ન્યુટ્રલમાં આપણી ગાડી હશે ને તો ગિયર આપણો આવી રીતે બંને બાજુ મૂવ થશે બેટા જો. ઓકે, અને કોઈ બી ગિયરમાં હશે તો નહીં થાય. તો આપણે આવી રીતે સેન્ટરમાં લાઈન આવી રીતે હલાઈને જોઈ લેવાનું બંને બાજુ મૂવ થાય છે કે નહીં, એટલે કન્ફર્મ આપણી ગાડી ન્યુટ્રલમાં છે, બરાબર? પછી જો પાંચમું છે સેન્ટર મિરર. અહીંથી તને પાછળનું પરફેક્ટ દેખાય ને એવી રીતે સેટ કરીને બેસવાનું. ને અહીંથી આ બાજુના સાઈડ મિરરમાં, રાઈટ સાઈડના અને પેલી બાજુના લેફ્ટ સાઈડના મિરરમાં, 3 મિરરમાં તને પરફેક્ટ પાછળનું દેખાય ને એવી રીતે સેટ કરી બેસવાનું. હવે આટલું 5 વસ્તુ દરરોજ તારે અહીંયા ચેક કરી લેવાનું ગાડી ચાલુ કરતા પહેલા. ઓકે, અને ફ્યુચરમાં તારે કોઈ બી ફ્રેન્ડની સર્કલમાં કે ગમે ભાઈબંધની ગાડી ચલાવવાનું થાય તો જ્યારે બી આપણે ડ્રાઇવિંગ સીટ ઉપર બેસીએ ને એટલે આટલું 5 વસ્તુ ચેક કરવાનું, કોઈ દિવસ ભૂલવાનું નહીં, એટલે ગાડી ચલાવવામાં કઈ પ્રોબ્લેમ ના આવે, બરાબર? પછી જો જ્યારે બી આપણે ગાડી સ્ટાર્ટ કરીએ ને અને ગાડી આવી મેન્યુઅલ કાર હોય ને તો આપણે આદત પાડવાની, ગિયર વાળી હોય ને તો ક્લચ દબાઈને જ ચાલુ કરવાની. કેમ ક્લચ દબાઈને ગાડી ચાલુ કરવાની, તો કદાચ મારી ગાડી ભૂલથી ગિયરમાં રહી ગઈ હોય અને હું આમ ક્લચ દબાઈને ડાયરેક્ટ સેલ માર દઉં ક્લચ દબાયા વગર અને આગળ કઈ વિકલ્પ પડ્યું હોય તો શું થાય બેટા,
ઝટકો મારી ઠોકાઈ જાય. તો આપણે આદત પાડવાની કે હંમેશા ગાડી ચાલુ કેવી રીતે કરવાની, ક્લચ દબાઈને. ઓકે, તો જો ક્લચ દબાઈને આપણે ગાડી ચાલુ કરીશું ને, ભૂલથી બી ગાડી ગિયરમાં બી હશે ને તો કઈ પ્રોબ્લેમ થશે નહીં. બરાબર. પછી જો અહીંયા ચાવી છે ચિરાગ, હવે ચાવી છે ને અત્યારે હાલ આપણી ગાડી બંધ છે. એક સ્ટેપ ઓન કરીશું એટલે ગાડીનું મીટરની બધી લાઈટો ઓન થઈ જશે. પછી એનાથી ક્લચ આખો દબાઈને પછી એક સ્ટેપ આગળ ઘુમાઈશું ને, થોડું ઘુમાવવાનું, તરત છોડી દેવાનું એટલે આપણી ગાડી હાલ સ્ટાર્ટ થઈ ગઈ. હવે સ્ટાર્ટ માટે જો ક્લચ મારો આખો દબાવેલો છે. હવે જો અહીંથી લેફ્ટ સાઈડ ઉપર ફર્સ્ટ ગિયર કર્યો. હવે ફર્સ્ટ ગિયરમાં હું ક્લચ છોડીશ ને એટલે ગાડી આપણી ધીમે ધીમે આગળ વધવાનું ચાલુ થશે. તો જો અત્યારે આપણી ગાડી ઊભી છે એકદમ. જો મારા પગમાં ક્લચ દબાવેલો છે બેટા. હવે ધીરે ધીરે હું ક્લચ છોડીશ ને એટલે ગાડીની આપણી સ્ટાર્ટિંગ મુવમેન્ટ ચાલુ થશે. જો ધીરે ધીરે હું ક્લચ છોડું છું, એકદમ સ્લોલી છોડવાનું. ફર્સ્ટ ગિયરમાં ક્લચ છોડતી વખતે ક્યારે ઉતાવળ કરવાની નહીં. ઓકે, પછી સ્ટાર્ટિંગનો અડધો ક્લચ આવશે ને એટલે ગાડી આપણી ચાલુ થઈ જશે. જો ચાલુ થઈ એ હું તને બતાવી દઉં. થઈ ગઈ સ્ટાર્ટ. જો આપણી ગાડી ધીરે ધીરે આગળ જાય છે. હવે આવી રીતે તારે ગાડી થોડી આગળ લઈ જવાની, પછી પાછું બ્રેક મારવાનું કહું એટલે ક્લચ આખો દબાવવાનો પગમાં, અને જો ધીમે રહીને આવી રીતે બ્રેક મારીને આવી રીતે ઊભી રાખવાની. ઓકે, હવે આવી રીતે તું કરીશ ને ફર્સ્ટ ગિયરમાં ઉપાડવાનું. જે એકવાર ફરી ઉપાડીને બતાવું. ધીરે ધીરે હું ક્લચ છોડું છું. જો થઈ સ્ટાર્ટ. આ પોઈન્ટ બેટા પકડી રાખવાનો, સ્ટાર્ટિંગ પોઈન્ટ કહેવાય આને. અહીંથી ક્લચ થોડો બી વધારે છૂટી જાય કે છટકી જાય ને તો તરત ગાડી ઝટકો મારી બંધ થઈ જશે. તો મેન આ પોઈન્ટ ઉપર આજે આપણે કંટ્રોલ રાખતા શીખવાનું છે. તો બેટા તને ખબર પડી ફર્સ્ટ ગિયરમાં કેવી રીતે અને ગાડીનું બેઝિક કંટ્રોલિંગ બધું. હવે ગાડી અહીંથી તારે ચલાવવાની છે. પણ ગાડીમાંથી બેટા બહાર આવીએ ને એ પહેલાં શું કરવાનું આપણે જોવું. પહેલાં પાછળના સાઈડ મિરરમાં જોવાનું કે કોઈ આવતું ના હોય. પછી જ અહીંથી દરવાજો ખોલીને આપણે બહાર આવવાનું. એટલે કદાચ કોઈ પાછળ આવતું હોય ને તો આપણને ખબર પડે. ઓકે, એક્સિડન્ટ ના થઈ જાય. ઓકે, ચાલો હવે આ બાજુ આવી જાય અને તારે આવી રીતે ચલાવીને મને બતાવવાનું છે. રેડી ચિરાગ? હવે પહેલા આપણે જ્યારે ગાડીમાં સ્ટાર્ટિંગમાં બેસીએ પહેલા શું ચેક કરવાનું મેં સમજાવ્યું હતું ને, 5 વસ્તુ. શું કરવાનું ચેક? સીટ. હા, સીટ આગળ લઈ લે થોડી. બસ હવે પગમાં ક્લચ દબાઈને ચેક કર. દબાય છે? પૂરેપૂરો ક્લચ દબાય છે. ધીરે ધીરે ક્લચ છોડીને જો શાંતિથી. ઓકે, હવે બીજું શું કરવાનું? સીટ બેલ્ટ બાંધી લેવાનું. બાંધી લે. સરસ. હવે આ હેન્ડ બ્રેક છે ને એ આપણે નીચે કરવાની. તો નીચે કરીએ ને એ પહેલા પગમાં બ્રેક દબાઈ બેટા. દબાઈ બ્રેક. કેમ બ્રેક દબાવવાની? કદાચ આપણી ગાડી ઢાળમાં હોય ને તો આગળ પાછળ રગડી ના જાય. ઓકે, હવે અધ્ધર ખેંચીને બટન દબાઈ નીચે કરી દે. આ અનલોક થઈ ગઈ. જ્યારે આપણે ચલાવવાનું હોય ત્યારે આપણે આને નીચે કરવું પડે, અને જ્યારે આપણે પાર્કિંગમાં મૂકીને બહાર જવાનું થાય ત્યારે આને ખેંચી લેવાનું એટલે લોક થઈ જશે. બરાબર. હવે આપણી ગાડી ન્યુટ્રલ ચેક કેવી રીતે કરવાની ચિરાગ? વચ્ચેનું એ ચેક કરવા માટે બંને બાજુ હલાવવાનું. ઓકે, ત્રીજું વસ્તુ ગિયર ન્યુટ્રલ ચેક કરવાનું. બરાબર. સોરી, ચોથું વસ્તુ. ઓકે, હવે પાંચમું શું છે? બધા મિરર જોઈ લે. તને સરખું દેખાય છે? પાછળનું પરફેક્ટ દેખાવું જોઈએ બેટા. અને બંને મિરરમાં સાઈડનું આમાં દેખાય છે? આ બાજુ, પેલી બાજુ ત્યાં. ઓકે, ડન છે. આમાં વચ્ચેનું દેખાય છે ને? હવે છે ને બેટા એકવાર છે ને ચિરાગ આમ જો મારી સામે, પગમાં ક્લચ આખો દબાય અને એકવાર પહેલો ગિયર અને બીજો ગિયર. હાલ આપણે ફર્સ્ટ ગિયરમાં જ ચલાવવાની છે, પણ આ બે ગિયરની તું મને પ્રેક્ટિસ કરીને બતાય બંધ ગાડીમાં. બોલ અને પાડ. બરાબર. ચલ, ક્લચ દબાવો પગમાં. હવે પહેલો કેવી રીતે થાય? ન્યૂટન કરી પહેલામાં. આ પહેલો. હવે પાછું બીજો કરવો હોય તો નીચે પુશ કરવાનું. હા, સરસ. આ કયો ગિયર થયો? બીજો. હવે ગાડી ન્યુટ્રલ કરી દે. સરસ. ઓકે, હવે પગમાં છે ને જે પહેલું છે શું કહેવાય? જે એ નહીં, પહેલા વાળું એક્સિલેટર. જે પહેલું એને શું કહેવાય? એક્સિલેટર. વચ્ચે શું છે? બ્રેક છે. ને આ બાજુ ક્લચ છે. ઓકે, લાસ્ટ આ બાજુ ક્લચ. ABC પણ ઊંધું. એક્સિલેટર, બ્રેક અને ક્લચ. ઓકે, હવે છે ને આપણે ગાડી સ્ટાર્ટ કરીએ ને એટલે ક્લચ દબાઈને જ કરવાની. ઓકે, ચાલ હવે ક્લચ દબાઈને ગાડી સ્ટાર્ટ કર. સેલ માર ગાડીમાં.
થઈ ચાલુ. હવે આપણે પહેલો ગિયર કર. સરસ. હવે ફર્સ્ટ ગિયરમાં છે ને બેટા એકદમ ધીમે ધીમે ક્લચ છોડવાનો, હાફ ક્લચ મતલબ 50% જેટલો. અડધો છૂટશે ને એટલે ગાડી ઓટોમેટિક ધીમે ધીમે આગળ વધવાનું ચાલુ થઈ જશે. પણ જેટલે બેટા ગાડી સ્ટાર્ટ થાય ને એટલો પોઈન્ટ આપણે કંટ્રોલ રાખીને પકડી રાખવાનો. ક્લચ સ્ટાર્ટિંગમાં આખો ના છોડ દેવાય, નહીતર તરત ગાડી ઝાટકો મારી બંધ થઈ જશે. સમજો? ચાલો હવે આગળ ધ્યાન રાખ અને ધીમે ધીમે ક્લચ છોડવાનું સ્ટાર્ટ કર. ચિરાગ જો ચાલુ થશે એટલે આપણને ખબર પડશે ગાડી થઈ સ્ટાર્ટ. જો વેરી ગુડ. જો ચાલુ થઈ ગઈ આપણી ગાડી. સરસ. હવે પાછો ક્લચ આખો દબાય તો ચિરાગ હવે થોડી બ્રેક મારતો ધીમે રહીને. જો આ બ્રેક તે શું કર્યું, થોડી વધારે મારી એટલે થોડો ઝાટકો આવ્યો. બ્રેક એકદમ ગાડીની બહુ સેન્સિટિવ હોય બેટા, એટલે ખાલી અંગૂઠા વડે ધીમે રહીને ટચ કરવાનું. હવે પાછી બ્રેક છોડ દે. ધીમે ધીમે ફરી ક્લચ છોડતો એકદમ શાંતિથી, ઉતાવળ નહીં બિલકુલ. થઈ સ્ટાર્ટ. સરસ વેરી ગુડ. હવે ફરી એ ગાડીની બાજુમાં જઈને ઊભી રહે ને એવી રીતે બ્રેક માર. થોડું મારી બાજુ લે. હવે ક્લચ પાછો આખો દબાવી દે, સીધું કરી દે સ્ટેરિંગ. હવે બ્રેક ધીમે રહીને. સરસ. હજુ થોડો ધક્કો આવે છે એ ના આવવું જોઈએ, એકદમ સ્મૂથ વાગવી જોઈએ. ઓકે ચાલ બ્રેક છોડ દે. હવે ફરી ક્લચ છોડ ધીરે ધીરે અને સ્ટેરિંગ થોડું બહાર રાખ બસ. પણ છે આપણે શું કરીએ છીએ, ગાડી ઉપાડતા શીખીએ છીએ. મતલબ આ આવડે ને ચિરાગ તો જ ગાડી આપણે ટ્રાફિકમાં કંટ્રોલિંગ કરી શકીએ. ઉપાડવું અને બ્રેક મારવું એ બે વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બ્રેક મારતો ધીમે રહીને બેટા. સરસ. પડી ખબર? ચાલ એકવાર ફરી બ્રેક છોડ દે. હાલ ક્લચ ધીમે ધીમે છોડ, ઉતાવળ નહીં કરવાની બેટા, શાંતિથી છોડ. વેરી ગુડ. આ ઝાડથી થોડું બહાર લે. સરસ. અમારી બાજુ લે, થોડું સાઈડમાં હજુ આવવા દે. વેરી ગુડ. હજુ સાઈડમાં આવવા દે. હવે સીધી કરી દે એ બાજુ. સરસ. એટલું થોડું મારી બાજુ બસ. હવે થોડી આગળ જવા દે. પાછું ક્લચ આખો દબાઈ દે ચિરાગ અને ધીમે રહીને બ્રેક મારીને ઊભી રાખ. પડી ખબર ઉપાડવાની કેવી રીતે અને બ્રેક કેવી રીતે મારવાની? ઓકે હવે ન્યુટ્રલ કરી દે પહેલા. હવે ચાવી બંધ કર બેટા. હવે હેન્ડ બ્રેક ખેંચી લે. ત્યારે બટન નહીં દબાવવાનું, ડાયરેક્ટ ખેંચવાનું. ફરી નીચે કર. હવે ડાયરેક્ટ ખેંચતો. વેરી ગુડ. લોક કરવા માટે આમ જો મારી સામે એને ડાયરેક્ટ ખેંચવાનું આપણે, ત્યારે બટન દબાવવાની જરૂર નથી, નહીંતર પ્રોપર લોક ના થાય. બરાબર? આપણે બટન દબાવીને કરીએ ને તો ઢીલું રહીએ. હવે જો ચિરાગ હવે નેક્સ્ટ વિડીયોમાં છે ને હું તને આગળનું આપણે જજમેન્ટ કેવી રીતે લેવાનું હોય, પછી અત્યારે તો આપણે ફર્સ્ટ ગિયરમાં જ ચલાવી, પછી સેકન્ડ ગિયરમાં આપણે સ્ટેરિંગ ઉપર કેવી રીતે કંટ્રોલ રાખીને ચલાવવાનું હોય એ બધું શીખવાડીશ. બરાબર? એ બધામાં બેટા તારે ખાસ ધ્યાન રાખવાનું. અને ગાડી ચલાવતી વખતે કોઈ દિવસ ડરવાનું નહીં, સેલ્ફ કોન્ફિડન્સ રાખવાનું. ગમે એવી સિચ્યુએશન ક્રિએટ થાય ક્યારે ગભરાવાનું નહીં. ઓકે? આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવું જ કંઈક ગાડીનું તમારે રોજ નવું નવું શીખવું હોય તો અમારી ચેનલને જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી લો. ચિરાગ તમે શું કહેશો? જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ભલે મારા મામા છે પણ મારા ગુરુ તરીકે મને શીખવાડે છે, એટલે તમારે 0 થી શીખવું હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી તમને અલગ અલગ વિડીયો રોજ તમને જોવા મળશે અને તમે શીખી શકો છો.